તો આવ્યા વર્ષ ગુજરાતી સિનેમામાં ઘણી બધી સારી સારી મૂવી રિલીઝ થઈ. તે મૂવીએ ઘણા બધા રેકોર્ડ પણ તોડ્યા અને સારી સારી કમાણી પણ કરી. તો ચલો તે મૂવી પર વાત કરીએ કે કઈ મૂવીએ કેટલી કમાણી કરી. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો આવ્યા વર્ષ ગુજરાતી સિનેમામાં ઘણી બધી મૂવી રિલીઝ થઈ, તેમને સારી સારી કમાણી પણ કરી. તો આપણે ટોપ 8 મૂવીની વાત કરશું કે જેમને સારી કમાણી કરી. તો 8મા નંબર પર મૂવી અભ્રમ, જે મૂવીના ડાયરેક્ટર પલ્લવ પરીખ અને જેની કાસ્ટિંગમાં મિત્ર ગઢવી એન્ડ સોનાલી દેસાઈ. તો તે મૂવીનું બજેટ હતું 4 કરોડ અને તે મૂવીએ કમાણી કરી 6 કરોડની. તો તે મૂવીએ પોતાનું બજેટ કવર કરીને ઉપર 2 કરોડની કમાણી કરી દીધી. તેના કારણે મૂવી હિટની ગણતરીમાં તો અને તે પણ ખૂબ સારું કહેવાય. ના 7મા નંબરની મૂવીની વાત કરીએ તો તે જય માતા દી બેસ્ટ રોક. તે મૂવીમાં કાસ્ટિંગમાં મલ્હાર ઠક્કર. તો આ મૂવીના ડાયરેક્ટર મનીષ સૈનીના મૂવીએ કલેક્શન કર્યું 8 કરોડનું. આ મૂવીનું કોઈ બજેટ તો બહાર પાડ્યું નહીં, પણ આ મૂવી એક સુપરહિટ મૂવી એટલે આ મૂવીનું કલેક્શન 8 કરોડ. તો લિસ્ટમાં આગળ વધીએ 6ઠા નંબર ઉપર ઓલ ધ બેસ્ટ પાંડ્યા, જેને ડાયરેક્ટ કર્યો રાહુલ બોલે એન્ડ વિનીત કનોજિયાએ. તો તે મૂવીનું બજેટ 5 કરોડ ને મૂવીએ કમાણી કરી 14 કરોડની, એટલે તે મૂવી એક સુપરહિટ મૂવી તો લિસ્ટમાં આગળ વધીએ 5મા નંબર પર જ્યાં મૂવીનું નામ બચ્ચુની બેનપણી, જે મૂવીને ડાયરેક્ટ કર્યો વિપુલ મહેતાએ. જે મૂવીની કાસ્ટિંગ વાત કરીએ તો વન ઓફ માય ફેવરેટ કોમેડિયન સિદ્ધાર્થ રંધેરિયા અને તેમની સાથે છે રુક્તિ રંધેરિયા. તો મૂવીનું બજેટ 1.15 કરોડ, તે મૂવીએ કલેક્શન કર્યું 15 કરોડનું. તો વિચાર એકદમ 5 કરોડ કલેક્શન. આ મૂવી એક સુપર હિટ મૂવી આની લિસ્ટમાં જે 5મા નંબરની મૂવી એ આખી લિસ્ટમાં આમ તો બીજા નંબર પર આવી ગયો, પણ તેનું કલેક્શન 15 કરોડ હોય એટલે 5મા નંબર પર રાખ્યો. પણ એની કમાણી સૌથી વધારે કહેવાય છે. કોઈ એની બજેટ વિચારો 1.15 કરોડ, એની કમાણી 15 કરોડ એટલે 15 ગણો ફાયદો. ચલો આ વાત બીજી લિસ્ટમાં આગળ વધીએ. નંબર પર જ્યાં મારી ફેવરેટ મૂવી બસ લેવલ 2, જેની કાસ્ટિંગની વાત કરીએ તો તેની કાસ્ટિંગમાં જાનકી બોડીવાલ, હિતુ કનોડિયો એન્ડ વિજેન કુમાર. તો એ મૂવીનું બજેટની વાત કરીએ તો મૂવીનું બજેટ 8 કરોડ ને મૂવી કમાણી કરી 16 કરોડની. આ મૂવી વધારે એક્સપેક્ટેશન હતી કે મૂવીની કમાણી વધશે, પણ 16 કરોડ ઓછી ના કહેવાય, એમથી ડબલ કમાણી તો કરી જ છે. ચલો લિસ્ટમાં આગળ વધીએ 3જા નંબર પર ત્યાં મૂવી અંબારો. તો આ મૂવીના ડાયરેક્ટર અભિષેક શાહ. આ મૂવીનું બજેટ 4 કરોડ. આ મૂવી કમાણી કરી 17 કરોડની. આ મૂવી મને ઘણો ઇમ્પ્રેસ કર્યો. જો તો આ મૂવી પર તમે જરૂર ચેકઆઉટ કરજો, ખૂબ સારી મૂવી છે. તો બીજા નંબરની મૂવી છે નેટોલી, જે મૂવીની કાસ્ટિંગમાં યશ સોની. આ મૂવીને ડાયરેક્ટ કર્યું જય એન્ડ પાર્થ ત્રિવેદી. આ મૂવીનું બજેટ હજી બહાર નહીં પડ્યું, પણ આ મૂવીએ કલેક્શન કર્યું 22 કરોડનું. આ મૂવી મને એટલું બધું ઇમ્પ્રેસ નહોતો કર્યો, પણ લોકોના મૂવી બહુ ખૂબ પસંદ આવી રહી. તમે એકવાર જરૂર ચેકઆઉટ કરજો. તમને આ મૂવી કેવી લાગે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચલો હવે લિસ્ટમાં આગળ વધીએ આ લિસ્ટની નંબર 1 મૂવી પર. તો વાત કરીએ લિસ્ટની નંબર 1 મૂવીની, તો એ મૂવી લાલો કૃષ્ણ સદા સાહેબ. જો હજી સુધી તમે આ મૂવી ના જોઈ હોય તો આ મૂવી જરૂર જોજો. અને તમે મૂવી ના જોઈ તો આ મૂવીનું ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું છે, કારણ કે આજ સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી મૂવીઓ બની, પણ આ મૂવી આ સુધીના ઇતિહાસમાં નંબર 1 મૂવી બની ગઈ. કારણ કે આ મૂવીનું બજેટ હતું 50 લાખના, મૂવીએ કલેક્શન કર્યું 75 કરોડ. અને હજી આ મૂવી થિયેટરમાં અને હજી આ મૂવી કલેક્શન કરી રહી છે અને હજી આ મૂવીના શો ફૂલ જઈ રહ્યા. તો તમે વિચારો કે આ મૂવીની હાઈપ કેટલી બધી અને લોકોને મૂવી કેટલી પસંદ આવી રહી. અને તમે હજી બી આ મૂવીની જોઈ તો એકવાર તો જરૂર જોજો. તો આ મૂવીએ તમે વિચારો 50 લાખની મૂવી જ્યાં 75 કરોડની કમાણી કરે, તો મતલબ કે આ મૂવીએ 500 ગણો ફાયદો કરી નાખ્યો. તો આટલો વિડીયોનો એન્ડ થાય. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયો મને જોતા રહો. એક્સપ્લેન વિથ અસ.